કડી બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરી દીધા છે। કડી બેઠક પર કોંગ્રેસે રમેશ ચાવડાને ટિકિટ આપી છે। આવતીકાલે રમેશ ચાવડા ભરશે ઉમેદવારી ફોર્મ। 2012માં રમેશ ચાવડાએ હિતુ કનુડિયાને હરાવ્યા હતા। હજુ કડી બેઠક પર ભાજપે ઉમેદવાર નથી કર્યા જાહેર, પરંતુ ભાજપ ઉમેદવાર જાહેર કરે તે પહેલા જ કોંગ્રેસે ઉમેદવાર જાહેર કરી દીધા છે। કડી બેઠક પરથી કોંગ્રેસે રમેશ ચાવડાને ટિકિટ આપી છે। આવતીકાલે રમેશ ચાવડા ઉમેદવારી ફોર્મ ભરવાના છે। વર્ષ 2012માં રમેશ ચાવડાએ હિતુ કનુડિયાને હરાવ્યા હતા અને હજુ કડી બેઠક પર ભાજપથી ઉમેદવાર જાહેર નથી કર્યા। અહીંયા અસામાજિક થોડુંક તકલીફો વધારે છે, લોકો હેરાનગતિ થાય છે। હેરાનગતિ ન થાય એની પણ હું દરકાર રાખીશ। ટૂંકમાં અહીંયા હું એક સારું વાતાવરણ જાય, પબ્લિકને શાંતિ અને સુવિધાઓ મળી રહે પૂરતી, એ રીતે હું અહીંયા વ્યવસ્થા કરીશ। નગરપાલિકા તરફથી પણ અહીંયા કોઈ તકલીફ ના થાય, કે પોલીસ તરફથી કોઈ હેરાનગતિ ના થાય, કે મામલતદાર કચેરીમાં કે પ્રાંત કચેરીમાંથી કોઈ પણ પ્રકારની હેરાનગતિ ના થાય એનું ધ્યાન રાખીશ। હું જાહેર જનતાને વિનંતી કરું છું કે આવી ક્યાંય તકલીફ હોય તો તમે તમારો ભાઈ સમજીને સીધા મારા ઘેર આવજો। કોઈ પણ પાર્ટીનો હોય, હું ક્યારેય પાર્ટી જોવાનો નહીં, હું તમને મદદ કરીશ। કડીના છો, કડી તાલુકાના છો, હું તમને મારા ભાઈની જેમ કોઈ પણ જાતની વેરભાવ સિવાય હું તમામ લોકોને મદદ કરીશ, એવી હું આપને